હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હેડો ચા પીવા આબો તો આવી જાઓ. ચા બનાવે છે હવે વહેલા વહેલા. આ ઉત્તરાયણનો આ બધો આળો પડ્યો તો કચરો વિજય આ બધો આળો લે ને. પતંગની દોરીઓ બધી લઈ લે આ વેણી વેણી ધાબા ઉપરથી. ઓટી આવે ને તો ઢાબામાંથી નેચા પડછો પાછા હોય દોડી અને કેટલા ઊંચા પડ્યા છે માથે. ઉત્તરાયણના લીમડા માથે કેટલા પતંગ આવીને ખલાણા છે. લીમડા માથે પતંગ અંદાજે કેટલા છે? 20 જેવા પતંગ હશે. 20 ચારે બાજુ 20 જેવા પતંગ ખલાણા આવી લીમડા માથે. તો ગાઈસ અમારે ઢાબા ઉપરથી જોઈ રહ્યા છો ને, અમારું ઘર છે બધું આખું. આ જૂનું ઘર છે અમારું પતરાવાળું, ને આ નવું ઢાબું બનાવ્યું છે ગયે વર્ષ. અહીંયાથી કામકાજ ચાલુ છે, બાકી છે સીડી લગાડવાની ને એવું બધું. રેત પડી છે કામ માટે, અહીંયા બાકી છે બધું કામકાજ. કઠડો કરવાનો બાકી છે, ઘણું બધું બાકી છે. અમે મોટી બિલ્ડિંગ દેખાઈ રહી, દવાખાનું છે, આઈસીયુ દવાખાનું. એનો ગેટ પેલી બાજુ છે. અમારા ઘરને અડીને જ છે, બાજુમાં અમારા ઘરને જ દિવાલ છે. અહીંયા કને જોઈ લો, મોટું દવાખાનું છે. અને આ દવાખાનું આ 80-60 આંખનું દવાખાનું છે, પ્રાઇવેટ. એ મોટું છે, ઓપરેશન ને બધું થાય છે. એ પેલી સાઈડ દરવાજો છે એનો, તો પાછળનો ભાગ છે. આ અમારો લુદરી આવાસ છે, લીમડાની પાછળ આખો મોટો વાસ છે. લુદરી આવાસ છે આખું. આ સોસાયટી છે આ બાજુ બધી આખી ભાગ્યોદય સોસાયટી. અમારું મકાન ભાગ્યોદય સોસાયટીમાં આવેલું છે. અને મકાનનો દરવાજો છે એ લુદરી આવાસ સામે રાખેલો છે. અમે શું કે અમે લુદરી આવાસમાં જ રહીએ છીએ. એટલે સામે તિરુપતિ માર્કેટ દેખાઈ રહ્યું છે. સ્પીકર ઉપર વગાડવા માટે લઈ ગયા હતા. હવે નીચે ઉતારીએ.